હે ભગવાન આ રાત મેઠે મમ્મી ક્યાં ફરવા જવાના છે જરાક ચોપડામાં નામ જોઈ લ્યો ને જરાક જોઈ લ્યો ક્યાંય તમારું નામ ચોપડા બોપડામાં છે નહીં. ઘરે ઢેબરા બનાવીને ખાવ. ભગવાન જરાક હરખું જોઉં ને હશે ચોપડામાં નામ. ના પાડીને નથી એમ તમારું નામ. હે ભગવાન મારે હું કરું પૂછ્યું હું કામ રોશો હું ભગવાન ને પૂછી દેખાતા મેડમ માં ક્યાં ફરવા જાવ ભગવાન કે ચોપડામાં તમારું નામ જ નથી. હે હા હું તને લઈ જઈને ફરવા ભલે ચોપડામાં નામ ન હોય હું કામ પડતું ભગવાન ને પૂછતી હતી. ભગવાન ને પૂછ્યું અમે ક્યાં ગામ ફરવા જવાના તમારી પ્રમાણ કપડા લેવાય ને એટલે પૂછતી હતી. ભગવાને ચોખી ના પાડી દીધી. તો હું લઈ જઈને તને તું હું કામ ચિંતા કરશો. ભગવાન તો ના પાડે છે. એ ભલે ના પડે હું લઈ જાય. સારું તો લઈ જાવ ને. હા મારી ઉપર વિશ્વાસ રાખ. બોલ નિલેશ મારે રાખડી લેવી છે હાલો ને. રાખડી લઈ આવે ગામમાંથી. ગામમાં એટલે મારે રાખડી સાંધીને રાખડી સાંજની રાખડી લેવી છે. તું દર કિલો તાર ભાઈ કઈ રાખડી બાંધશો. ન કરે તો હું લઉં કઈક 30 શાળે વાળી પણ આખરે મારે સાંધીને રાખડી બાંધી. તું 30 શાળે વાળી રાખડી બાંધ બરોબર. તો તાર ભાઈ તને કેટલા પૈસા આપે 500 રૂપિયા. તો તું 1000 રૂપિયા વાળી રાખડી બાંધી આમાં દેવા કેટલા પડે વિચાર કર 5000 દેવા પડે. એ તો એવો ખર્ચો ન તાર ભાઈ ને દેવાય ગાંડી. એની કરતા 30 રૂપિયા વાળી રાખડી બાંધી દેવાય તો તાર ભાઈ ને ખર્ચો ઓછો થાય બિચારા. બિચારા કઈ ખર્ચો ન દે હું થોડી પૈસા લઉં એને પાસેથી. પણ ઈ દે ને બિચારો. મારા ભાઈ બિચારા પછી હું થોડી લઉં કઈ દે તો મારથી નાનો છે બિચારો. પણ તું જેટલું દે ને એની 4 ગણું એમ તને દેવું પડે. પણ ઈ મારથી નાનો છે એને એટલે મારે એને દેવાનું એને થોડું મન દેવાનું હોય. મારથી મોટો નથી મારથી નાનો છે બિચારો. તે બેનું કરતા નાનો છે એટલે મારે એને આટલું સાંધીને રાખડી દેવી. આતે આપણે સાંધીને લઈ લે બીજું હું 1500 રૂપિયા થાય બરોબર. તાર ભાઈ 5000 રૂપિયા દેવા જોઈએ બીજું હું 5000 હે ને અમાર ભાઈ તમને દે. અમાર 1500 ની રાખડી 5000 લેવા એટલે ઈ દેવા પડે બેન. કઈ નો દેવા પડે. અમુક ને તમે દેજો ને 1000 રૂપિયા હાથમાં વાપરવા. આતે હારું લઈ લેજે બીજું હું. આ મમ્મી જો ને મારું આ પપ્પા ઓલું હેન્ડલ તૂટી ગયું છે ને પપ્પા મને વેલ્ડિંગ નથી કરાવી દેતા. મને નવી સાયકલ લેવી. નવી સાયકલ લેવી? હા આ નિલેશ શું છે અચ્છા આનો હેન્ડલ તૂટી ગયું વેલ્ડિંગ તો કરાવી આવો નો કરાવે નવી સાયકલ લઈ દો એને. નવી આ વેલ્ડિંગ કરાવી આવે નવી સાયકલ થોડીક લેવાય. આ તે વેલ્ડિંગ કરાવી આવી તો બિચારાને મને કેટલા દિવસથી કહે છે. પપ્પા મને નવી સાયકલ લેવી છે. નવી સાયકલ લઈ દો ને પણ નવી સાયકલ દીકરો કામ જ નવી સાયકલ નો લેવાય. આ સી હાકીને જલસા કરો. એ નવી સાયકલ લે તો હું જાય છે. પૈસા નથી મારી પાસે બીજું મારે કઈ જાતું નથી. મારે મારે કોઈ પૈસા જ ન હોય. મારે નવી વિમાન લઈ દેવું છે. વિમાન લઈ દેવું છે. પૈસા હોવા જોઈએ ને. થોડી વાત કરતા હો જયારે કરતા હો ત્યારે લઈ દેવું નવી સાયકલ પૈસા આવશે ને ત્યારે હમણાં આગો વેલ્ડિંગ કરાવી. આમ કરાવી આવજો વેલ્ડિંગ જયારે હોય ત્યારે પૈસા જ ન હોય. 50 રૂપિયા મળે કે વેલ્ડિંગ કરે એવું. હા એ હું આગળ આપી. કેમ હેતલ મજા આવે છે ને કાંઈક? તમને નહીં હાલ લાગતું હોય કા આ બિચારી નવરી બેઠી છે શાંતિ બેઠી નથી હાલ લાગતું? નો ધાન લાગે ને બેન કામ કરે તારે કામ નો કરાવવું જોઈએ. અહીં હું એક દી આરામ કરવા આવી છું કે આજ મારા નણંદ ના ઘરે છે ને આરામ કરું. ઈ નહીં હાલ લાગે. કામ કરવા મળી જા. મારે કઈ કામ નથી કરવું. તમે કરો તમારા બેન ના કામ? કામ નહીં કરવાનું. નહીં મારે આરામ કરવો. આરામ કરવા લાવ્યો તને હું. તમે શું કરો તમે તો કહેતા હાલ બેન ના ઘરે જાવ મેં તું મેં કઈ કામ નહીં તો તારે ક્યાં કઈ કામ કરું બેન કે છે તો તું આરામ કરજે. મેં તો કહેતા તમે ઘરે એટલે આરામ કરવાનું બેન ને કામ નહીં કરાવવાનું. બેન ને એમ થયું બેન મને કે તો તમે ક્યાં ઠેઠથી શેઠી થી આવ્યા છો તો તમે આરામ કરો તો હું આરામ કરું. સારું આરામ કર હમણાં કોઈ દી આરામ જિંદગીમાં કર્યો નહીં હોય. જિંદગીમાં મેં ક્યાંથી આરામ કર્યો હોય? તમારે હારે રહી તેની જિંદગી પૂરી થઈ ગઈ છે આરામ ક્યાંથી કરો? આજે સારું શું છે મારે જવાનું છે પ્રોગ્રામમાં. ભાઈ બધા વાડીમાં પ્રોગ્રામ રાખ્યો છે ને એટલે મારે પ્રોગ્રામમાં જવાનું છે તો મારા બાકી નો રાંધતી બરોબર. હા અને આ ભીંડો લીધો છે ને 500 ભીંડા નું શું કરે? ભીંડાને ચેક કરીને ખાઈ જવાનું તમારે. આ શાળી નો 500 મેં ભીંડો લીધો છે. પ્રોગ્રામ માં ક્યાંય નહીં જાવ ને ભીંડા ચાક ને બાજરાના રોટલા કઈ ગુઈ જવાનું છે. એટલે કેમ હું કઈ નાનો ગુગો છો તે ભીંડા ચાક ને રોટલા ખાઈને ગુઈ જાય. એમ જ હોય ને તાર મને ક્યાં જવા જ નહીં દેવાનું. જવાનું દેવાનું પૂછા કશા વગર પ્રોગ્રામ હા હું પાડી દેતા હશો. એટલે મારે તારે પૂછવાનું તું બાઈ છો હું બાઈ છું. બાય ગમે એ હોય હું આદમી કેવા મારે કઈ પૂછવાનું ન હોય. પૂછવું જ પડે ને ક્યાંય નથી જવાનું. કીધું ને ભીંડો 500 ગ્રામ ભીંડો લીધો શાળી નો. મને ના કેમ પડ્યું ફોન? એ હું પાડી દે મને દેજો ફોન. નહીં મારે જવું પડશે. નહીં જાવ બસ. હા બસ પાડી દે. હા પાડી દેજો
આ જવા દે, તને શું વાંધો છે? નહીં ના પાડી દેજો, કેજો ભીંડો લીધો છે ને ભીંડા ચાર રોટલા કર્યા ખાવા. પછી ક્યારે નહીં જાવ, બસ આજ ના પડે તો આજ જવા દે. તો આ ભીંડાનું હું કરું? એ આપણે કાલે સવાર ખાઈ જાવ, બપોર ફ્રીજમાં મેક દી. પ્રોગ્રામમાં જાવું હોય તો 8 દી ભીંડો નહીં બને. એ જે કરી પણ મારો આબરૂનો સવાલ છે, જવા દે. આબરૂનો સવાલ નહીં, પૂછે કાશા વગર હા પાડી દે, જ્યાં જાવું હોય ત્યાં. નાના છોકરા ઘરે મોજ ના મોજ. સોરી, બસ જાવ. જાવ છું પૂછે કેમ ઓલો જંગલ ખાતા જંગલ વાવત દીપડા જોવા લઈ જાવ. એ તો એમાં ન જવાય, બસમાં જવું પડે. કેમ બસમાં જવું પડે? ભલે બસમાં જવું પડે, મારે હાવત દીપડા ન જોવું હોય. એમાં ટિકિટ થાય, પૈસા ક્યાંથી કાઢવા? જો તમારે ટિકિટ ની પડી છે, મને કાઈ નહીં, મારે હાવત દીપડા જોવા છે. હું આ કેદી પછી હાવત દીપડા જોઉં? પણ ટિકિટ થાય, એમાં પૈસા છે તારી પાસે? એટલે પૈસા છે, તમારા પાસે પૈસા નથી? મારી પાસે ક્યાં પૈસા? હું એમના આવ્યો. એમનામાં આવ્યા છે તો એમનામાં જ મારે ભેગા આવ્યા હું કામ? તો પણ તાર મને કેવું હતું ને કે તમારે મને ઓલામાં લઈ જવી જોઈએ. તે મને ફરવા લેવા ન્યાય શીખડાય કરો છો. તો પૈસા ન હોય તો હું શું કરું? ક્યાંથી પૈસા કાઢું કે? ક્યાંથી પૈસા કાઢું? તો મને ફરવા હું કામ લાવ્યા? મેં કીધું આમ ફરીને વયો હોય, ફરવા લાવ્યો છું. ફરવા લાવ્યો છો તો મને ન બોલાત, મારે તમારે કઈ વાત જ નથી કરવી. આંબડી પાર્કમાં કોઈ દી ન આવતી હવે. આંબડી પાર્કમાં હું તમારે ક્યાંય ફરવા જ નહીં આવું. કાંઈ નહીં, ન આવીશ. બસ નહીં થાવું મારે.